વરલી મટકાના જુગારનો અડ્ડો ચલાવનાર સલીમ શાહ વોન્ટેડ 1.60 લાખની મત્તા કબજે કરાઈ। ગાંધીનગરની વિજિલન્સે અમરોલી કોસાડ આવાસમાં શનિવારે બપોરે સલીમ શાહના જુગારના અડ્ડા પર રેડ કરી હતી। રેડને પગલે કેટલાક જુગારીઓ ગલીઓમાં દોડીને ભાગી ગયા હતા, જ્યારે 22 જુગારીઓ વિજિલન્સે પકડી પાડ્યા હતા, જેમાં 4 જુગારીઓ સલીમના પંટરો છે। અમરોલીના કોસાડ આવાસમાં સલીમ શાહ એચ બિલ્ડિંગ પાસે વરલી મટકાનો જુગાર છેલ્લા 1.5 મહિનાથી રમાડતો હતો। વિજિલન્સે રેડ કરીને ત્યારે જુગારીઓ પાસેથી 73,000ની રોકડ, 18 મોબાઈલ, ₹81,500 સહિતના 1.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। જુગારનો અડ્ડો ચલાવનાર કોસાડ આવાસના સલીમ શાહને વોન્ટેડ જાહેર કર્યો છે। પકડાયેલામાં રઝાક શેખ, ફિરોઝ શાહ, ઇકબાલ પટેલ અને રાજુ ગુલામ શાહ આ ચારેય સલીમના પંટરો છે, જેમાં રઝાક, ફિરોઝ અને ઇકબાલને રોજ ₹500 પગાર આપતો હતો। તેના ભાઈ રાજુ ગુલામ શાહને 1,000 આપતો હતો, જે અડ્ડો સંભાળતો હતો। જુગાર રમવા વિપુલ વોરા, મહેન્દ્ર બોટે, ભરત રૂપા રેલિયા, રાજુ પરમાર, વિજય જયસ્વાલ, રાજુ વરિયા, સાહેબલાલ હરિજન, વિશાલ કંથારિયા, પિયુષ કુકડિયા, ફિરોઝ ચૌહાણ, સંજય મિસ્ત્રી, શાહરૂખ પઠાણ, શોએબ પટેલ, અઝરુદ્દીન જાદવ, સુરેશ પ્રજાપતિ, ચિમન પરમાર, રાજુ સોનવણી અને શાંતુ પટેલ પણ ત્યાંથી પકડાયા હતા। કોસાડ આવાસમાં 19/11/23 વિજિલન્સે એમ્બ્યુલન્સમાં જઈને 9/5/24 પાછી વિજિલન્સે રેડ કરી અને 3.73 લાખની રોકડ સાથે 23 જુગારીઓને પકડી પાડ્યા હતા।